બધા કુશળ હશો એવી આશા સાથે શરૂ કરીએ છીએ સંસ્કૃત આપણે ફરીથી પાછા. અત્યાર સુધી આપણે 13 પાઠકાવ્ય સંપૂર્ણપણે પૂરા કરી લીધા છે, જે તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો અને સ્વાધ્યાય પણ એના કરી લીધા હશે. આપણે તમને બોર્ડ તરફથી ઘટાડેલી જે પીડીએફ છે, અભ્યાસક્રમ ઘટાડેલી પીડીએફ ધોરણ 10ની એ મોકલેલી છે. એમાં સંસ્કૃત પણ છે. સંસ્કૃતમાં 5 જેટલા પાઠ છે એ 10મા ધોરણમાંથી આ વર્ષ પૂરતા ઘટાડેલા છે, મતલબ કે એનો અભ્યાસ કરવાનો નથી અને એ બોર્ડમાં પૂછાશે નહીં. 30% કોર્સ એમાંથી રદ કરી દીધો છે આપણા પાઠ્યપુસ્તકમાંથી. હવે આપણે 13મા કાવ્ય પછી 14મો પાઠ હતો, પણ 14મો પાઠ છે એ અભ્યાસક્રમના ઘટાડામાં એનો સમાવેશ થઈ ગયો છે, એટલે એ આપણે કરવાનો થતો નથી. જેથી કરીને આપણે પાઠ 15 તરફ આગળ વધીએ છીએ. તમારી ચોપડી ખોલજો, પેજ નંબર 69 ઉપર 15મો પાઠ આપેલો છે, એ ખુલ્લો રાખજો. પેન્સિલ પણ સાથે રાખજો. સૌથી પહેલાં એ પાઠની પ્રસ્તાવના આપણે જોશું અને ત્યારબાદ એના ભાષાંતરને સમજવાનો પ્રયત્ન કરશું. શરૂ કરીએ. 15મો પાઠ બરાબર ધ્યાન દો. 15મા પાઠનું નામ છે જયઃ પરાજયો વાહ. જયઃ પરાજયો વાહ, કે આ વિજય છે કે પરાજય. પાઠનું શીર્ષક એવું છે. જયઃ એટલે વિજય, વાહ અથવા પરાજય. આ વિજય છે અથવા પરાજય એમ નક્કી થઈ શકતું નથી. કે વિજય મળ્યો છે તો વિજય છે, દેખાય છે સામે, પણ એને વિજય કેવો કે પરાજય કેવો એમ નક્કી થઈ શકતું નથી. એવા શીર્ષક ઉપર આ પાઠ છે એ કેન્દ્રિત થયેલો છે. જોઈએ એની પ્રસ્તાવના. યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠનો મુખ્ય વિષય છે. યુદ્ધનું જે પરિણામ છે બાળકો, એ હંમેશા માટે ભયંકર હોય છે, સારું હોતું નથી. કારણ કે આ દેશમાં 2 મહાયુદ્ધો ખેલાઈ ગયા છે, રામાયણ અને મહાભારત, જેનાથી તમે વાકેફ છો. છતાંય આ મનુષ્ય છે એ સતત ને સતત યુદ્ધ કરતો જ રહે છે. એમાંય આધુનિક યુગ એટલે કે આ 21મી સદીની અંદર વિવિધ પ્રકારના જે રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રોનો ઉપયોગ યુદ્ધની અંદર થવા લાગ્યો છે જુદા જુદા દેશો તરફથી, અને એ ખરેખર અનિષ્ટકારક બન્યા છે. એનું જે વર્ણન છે એ આપણા પાઠનો મુખ્ય વિષય છે. બીજા પેરેગ્રાફમાં જઈએ. પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી. તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. પ્રદૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવજાતને ભોગવવાનો વારો આવે છે. સમજીએ જરાક આ પેરેગ્રાફને. બાળકો, પ્રાચીન સમયની અંદર પણ ઘણા બધા યુદ્ધો થઈ ગયા. તેની અંદર ઘણા બધા માણસો છે એ મૃત્યુ પામ્યા હતા. નરસંહાર થયો તો મોટો. રામાયણ અને મહાભારતની અંદર ઘણા બધા માણસો મૃત્યુ પામ્યા હતા. એને લીધે અનેક સ્ત્રીઓ વિધવા બની હતી, અનેક બાળકોએ એનો પિતા છે એ ગુમાવ્યો હતો, એટલે નિરાધાર બની ગયા હતા. પરંતુ બાળકો, ફરક એ હતો આજના યુદ્ધમાં અને એ યુદ્ધમાં કે એ સમયની અંદર
પૃથ્વીના જે 5 તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ એમના એમ શુદ્ધ રહ્યા હતા. યુદ્ધ થયું હતું તોય એના ઉપર યુદ્ધની કોઈ ખરાબ અસર થાય એવા શસ્ત્રો કે અસ્ત્રોનો ત્યારે પ્રયોગ થયો નહોતો. બાળકો, આપણા માટે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ ખૂબ જરૂરી છે. આ 5 તત્વો ભેગા થાય છે ત્યારે આપણું શરીર છે એ નિર્માણ પામે છે આપણા માના ગર્ભમાં, અને ફરી પાછા આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આ 5 તત્વો છે એ પોતાના જે વિભાગો છે એની અંદર વિલીનીકરણ થઈ જતા હોય છે. તો પંચ તત્વમાંથી આપણું આ શરીર છે એ નિર્મિત થયું છે. જ્યારે શરીર નાશ પામે છે ત્યારે ફરી પાછા આ 5 તત્વો પોતપોતાની જગ્યાએ જતા રહેતા હોય છે. તો આ આપણા જીવન માટે જરૂરી છે. તો એ જો દૂષિત બને તો એ જરાય યોગ્ય નથી. આજના યુદ્ધમાં કંઈક આવું થઈ રહ્યું છે. તો આ છે એ કુદરતી તત્વો હતા, એને કોઈ હાનિ ત્યારે નહોતી થતી, એ એમના શુદ્ધ રહ્યા હતા. પરંતુ આધુનિક જે યુગ છે અત્યારનો આપણો, અને એની અંદર જે રાસાયણિક અસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે એ વધારે પડતો હાનિકારક છે, કે જેના હિસાબે આ કુદરતી તત્વો છે જે પ્રદૂષિત બન્યા છે અને માણસોને ખૂબ નુકસાન કરી રહ્યા છે. દૂષિત જળ અને વાયુ, મતલબ કે પવન, ઓક્સિજન, એના કારણે અનેક લોકો છે એ અસાધ્ય રોગનો ભોગ બની ચૂક્યા છે. તો ડાયરેક્ટલી રીતે યુદ્ધમાં ન જોડાણા હોય, ઇનડાયરેક્ટલી આવા માણસો છે એ પણ આવા રોગનો ભોગ બન્યા છે અને મરણને શરણ થયા છે, મતલબ કે મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ છે એ આનું ખરાબ પરિણામ આવી રીતે ભોગવતી હોય છે. તો આમાંથી આપણે દૂર થાય, આવી જગતને નુકસાન કરતી અને પૃથ્વીના તત્વોને દૂષિત કરતી જે પ્રવૃત્તિ છે, જે દેશ કરી રહ્યા છે, એના તરફ અંગુલી નિર્દેશ કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ મુખ્ય બોધ છે બાળકો આ પાઠનો. આગળ જઈએ એના પછીના પેરેગ્રાફમાં. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પણ તે જયને જય કહેવાય કે પરાજય, એવો પ્રશ્ન થાય છે. લેખક એમ કહે છે કે આવા ખરાબ પરિણામો આપનારા જે યુદ્ધ છે એ યુદ્ધમાં ભલે વિજય જેનો થાય એનો, 2 પક્ષ છે, બેમાંથી એકનો વિજય થવાનો છે, પણ ખરેખર એ જય છે, વિજય છે, એને જય કહેવાય કે પરાજય, એવો એક પ્રશ્ન થાય છે કે એને શું કહેવું. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવાનો અહીંયા પ્રયત્ન થયો છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય, તે હેતુથી આ પાઠની કથાવસ્તુ છે એ વિચારવામાં આવેલી છે. અહીંયા બાળકો એક કલ્પના રજૂ કરી છે લેખકે, કે મહાભારત સમયનો જે અર્જુન છે એને અહીંયા પૃથ્વી ઉપર ઉતરી આવ્યો એવી કલ્પના કરવામાં આવી છે. વાસ્તવિકતા નથી. મહાભારત પૂરું થઈ ગયા પછી ફરી પાછો અર્જુન ધરતી ઉપર આવ્યો નથી, પણ એવી એક કલ્પના અહીંયા રજૂ કરવામાં આવી છે. અને અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યા છે એના દુષ્પરિણામો છે એના તરફ આપણું ધ્યાન છે એને કેન્દ્રિત કરવા માટે આવી કલ્પના છે એને અહીંયા ઊભી કરવામાં આવેલી છે. નિર્દોષ પ્રાણીઓ છે એ આ યુદ્ધની અંદર મૃત્યુ પામતા હોય છે. એના દુઃખોનો ખ્યાલ આપણે મેળવીએ અને આવા ભયંકર પરિણામો આપતા જે યુદ્ધો છે એનાથી આપણે દૂર રહીએ, એવા હેતુ સાથે આ પાઠ છે એની કથાવસ્તુ છે એ વિચારવામાં આવેલી છે. આપણે બધા 21મી સદીના માનવો છીએ. બાળકો, એક માનવનું રક્ષણ કરી શકે, એ ન કરે તો બીજું કોણ કરે? તો કોઈ પણ માનવ અથવા તો પૃથ્વીનો કોઈ પણ જીવ છે એને હાનિ ન પહોંચે એવું જીવન આપણે જીવવું જોઈએ. એવો બોધ આ પાઠ ભણ્યા પછી તમારે
મેળવવાનો છે. આપણે કહીએ કે ભાઈ આપણે શું કરી શકીએ કે નહીં, એવું નથી ભાઈ, આપણાથી આ બધી શરૂઆત કરવાની છે. બરાબર, ટીપે ટીપે સરોવર ભરાય છે, તમે ગુજરાતીમાં કહેવતને સાંભળી છે. તો એવા આશય સાથે આપણે આ પાઠને ભણીએ છીએ. શરૂ કરીએ પાઠનું ભાષાંતર હવે. એકદા એક દિવસ સ્વર્ગ સ્થિત અર્જુન, સ્વર્ગમાં રહેલો અર્જુન, પૃથ્વીમ દ્રષ્ટુકામ, પૃથ્વીને જોવા માટે ભૂલોકમ અગચ્છત, પૃથ્વી લોક પર આવ્યો, ધરતી પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક, પૃથ્વી પર આવીને સહ તેણે મહાંતમ જયઘોષમ શ્રુતવાન, મોટો જયનાદ સાંભળ્યો. મહાંતમ એટલે મોટો, જયઘોષ એટલે જયનાદ, શ્રુતવાન એટલે સાંભળ્યો. ફરીથી આગળ જઈએ બીજી લીટીમાં. સહ જયઘોષ કારકમ, તે જયઘોષ કરનારા, જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ, માણસોના સમૂહની પાસે જાય છે. સદ્યઃ હમણાં જ, યાદ રાખજો અવ્યય છે નવો, સદ્યઃ હમણાં જ, વીરમતે એટલે અટકેલા, વિશ્વયુદ્ધે વિશ્વયુદ્ધમાં, લબ્ધ વિજયા વિજય પ્રાપ્ત કરેલા, જનાહ માણસો, વિજય ઉત્સવમ અનુભવંત આસન, વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. તાન દૃષ્ટવા તેને જોઈને, અર્જુન અપી અર્જુનને પણ, પુરાતનમ એટલે પ્રાચીન, મહાભારત વિજયમ મહાભારતનો વિજય, તદનિંતનાન અને તે સમયના, પ્રાપ્ત વિજયાન વિજય પ્રાપ્ત કરેલા, જનાન ચ સ્મરતિ માણસોને એ યાદ કરે છે. એતમ આ રીતે, અપરિચિત પૂર્વમ, પૂર્વમ અપરિચિત પહેલેથી અજાણ્યા, સમ ઉપસ્થિતમ અને ઉપસ્થિત થયેલા, અર્જુનમ તે જનાહ, સ્વકીય વિજય ઉત્સવે યોજિતવંત, અર્જુનને તે માણસોએ પોતાના વિજય ઉત્સવમાં જ્યોતર્યો, યોજિતવંત એટલે જ્યોતર્યો જોડ્યો. અર્જુન અપી અર્જુનને પણ, જાત હર્ષ હર્ષ થવાથી, આનંદ થવાથી, તૈહિ સહ તેઓની સાથે, સંલગ્ન અભવત એ જોડાઈ ગયો. ફરીથી આપણા ફકરાનું ભાષાંતર જોઈ લઈએ, પછી અર્થઘટન કરીએ. એકદા એક દિવસ, સ્વર્ગ સ્થિત અર્જુન, સ્વર્ગમાં રહેલો અર્જુન, પૃથ્વીમ દ્રષ્ટુકામ, પૃથ્વીને જોવા માટે, ભૂલોકમ અગચ્છત પૃથ્વી લોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક, ધરતી લોક પર આવીને, સહ તેણે મહાંતમ એટલે મોટા, જયઘોષમ શ્રુતવાન મોટો જયનાદ સાંભળ્યો. સહ જયઘોષ કારકમ, તે જયઘોષ કરનારા, જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ માણસોના સમૂહની પાસે જાય છે. સદ્યઃ હમણાં જ, વીરમતે અટકેલા એટલે કે પૂરા થયેલા, વિશ્વયુદ્ધે વિશ્વયુદ્ધમાં, લબ્ધ વિજયા વિજય પ્રાપ્ત કરેલા, જનાહ માણસો, વિજય ઉત્સવમ અનુભવંત આસન વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. તાન દૃષ્ટવા તેને જોઈને, અર્જુન અપી અર્જુનને પણ, પુરાતનમ પ્રાચીન સમયના, મહાભારત વિજયમ એ મહાભારતનો વિજય, તદનિંતનાન અને તે સમયના, પ્રાપ્ત વિજયાન વિજય પ્રાપ્ત કરેલા, જનાન સ્મરતિ એ માણસોને યાદ કરે છે. એતમ આ રીતે, અપરિચિત પૂર્વમ પહેલેથી અજાણ્યા, સમ ઉપસ્થિતમ અને ઉપસ્થિત થયેલા, અર્જુનમ અર્જુનને, તે જનાહ તે માણસોએ, સ્વકીય વિજય ઉત્સવે યોજિતવંત પોતાના વિજયના ઉત્સવમાં
જોડિયો જોતર્યો. અર્જુન અપી, અર્જુનને પણ જાત હર્ષ આનંદ થવાથી તેહી સહ તેઓની સાથે સંલગ્ન અભવત એ જોડાઈ ગયો. જોઈએ હવે અર્થઘટન કરીએ. ભાષાંતર તમને બરાબર સમજાઈ ગયું હશે. તો બાળકો, આ અર્જુનનું પાત્ર છે એ કલ્પના છે એમ તમારે સમજવાનું છે. તો અહીંયા એમ કીધું છે કે એક દિવસ સ્વર્ગમાં રહેતો અર્જુન છે એ પૃથ્વીને જોવા માટે પૃથ્વીલોક પર આવ્યો. અર્જુનને એમ થયું હશે કે ઘણા બધા વર્ષો વીતી ગયા, આ ધરતી પરના માનવો કેવા છે અને શું કરી રહ્યા છે, લાવને જરા જોઈ આવું, એવી કલ્પના સાથે એ ધરતી ઉપર આવ્યો. જેવો એ ધરતી ઉપર આવ્યો એટલે એણે મોટો જયનાદ સાંભળ્યો. વિજયનો નાદ સાંભળ્યો. લોકો ઉત્સવ મનાવી રહ્યા હતા એવું એણે જોયું. તેને પણ થોડું આશ્ચર્ય થયું અને એ જયઘોષ કરનારા જે માણસોનો મોટો સમૂહ હતો એ સમૂહની પાસે ગયો. પછી એને જાણવા મળ્યું કે હમણાં જ આ ધરતી ઉપર એક વિશ્વયુદ્ધ ખેલાણો અને એ વિશ્વયુદ્ધમાં જે માણસોએ વિજય પ્રાપ્ત કર્યો છે એ માણસો, એ પક્ષના જે માણસો હતા કે જેણે વિજય મેળવ્યો હતો એ લોકો અત્યારે વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. હવે આ વસ્તુ જોઈ એટલે અર્જુનને પ્રાચીન સમયનું મહાભારતનું યુદ્ધ અને એમાં પ્રાપ્ત થયેલો વિજય અને એમાં ભાગીદાર બન્યા હતા એવા માણસો, આ બધાયની અર્જુનને યાદી તાજી થઈ. આવી રીતે પહેલાં ક્યારેય ન જોયો હોય એવો માણસ આજે આ જનસમૂહની વચ્ચે ગયો, ઉપસ્થિત થયો. અર્જુનને એ માણસોએ પોતાના વિજયના ઉત્સવની અંદર જોડવાનો પ્રયત્ન કર્યો. અર્જુનને પણ અંદરથી આનંદ થયો, જેથી કરીને એ એની સાથે જોડાઈ ગયો. તો બાળકો, વિશ્વયુદ્ધ જે 2 થઈ ગયા છે એની અહીંયા વાત કરેલી છે. કયું વિશ્વયુદ્ધ છે એ અહીંયા જણાવેલું નથી, પણ એમાં જે માણસોએ વિજય મેળવ્યો હતો એ માણસો અત્યારે વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. આપણને યાદ છે કે આ વિશ્વયુદ્ધની અંદર અમેરિકાએ જાપાન ઉપર જે કાંઈ બોમ્બ ધડાકા કર્યા અને જેનાથી જાપાન છે એને ઘણું મોટું નુકસાન થયું હતું ને કેટલા માણસો બાળકો એમાં મૃત્યુ પામ્યા હતા. અને એ એટમની જે ઝેરી અસર હતી એ ઝેરી અસર વર્ષો સુધી જાપાનની અંદર રહી અને માણસોએ એના ખરાબ પરિણામો ભોગવ્યા. કદાચ આ યુદ્ધ પણ હોઈ શકે કે જેમાં વિજય પ્રાપ્ત કરેલા માણસો છે એ અત્યારે પોતાના વિજયનો ઉત્સવ છે એ મનાવી રહ્યા હતા. સરઘસ કાઢીને રસ્તા ઉપર એ સૂત્રોને નારા લગાવીને પોતાના વિજયનાદને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અર્જુને પણ આ જોયું એટલે એને મહાભારતનું યુદ્ધ, એનો વિજય અને એની અંદર જે ભાગીદાર બન્યા હતા એવા એના સાથીદારો, એના માણસો એ પણ અર્જુનને યાદ આવ્યા. પછી આ માણસોએ એ અર્જુનને પોતાની સાથે જોડ્યો. અર્જુન જોડાણો, આનંદ થયો. બરાબર, યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તો એવા માણસોની સાથે એ જોડાઈ ગયો અને એને પણ અંદરથી આનંદ થયો. પણ પછીથી એને થોડા ખરાબ અનુભવો થયા અને એ ખરાબ અનુભવોમાંથી અર્જુને પ્રેરણા લીધી અને પછી આપણે એને એવી સલાહ આપી કે ભાઈ આવા ભયંકર અસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ આ ધરતી ઉપર થવો જોઈએ નહીં, કે જેને બાળકો અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. એ ગ્લોબલ વોર્મિંગ આને હિસાબે થયું છે. પ્રદૂષણ આપણે એટલું બધું ફેલાવી દીધું છે. મન થાય એ અસ્ત્ર શસ્ત્રનો આપણે જેમ આવે એમ ઉપયોગ કરવા માંડ્યા છીએ અને જેના કારણે જીવસૃષ્ટિ ઉપર મોટું જોખમ આવી પડ્યું છે. તો આ રીતે એ વાત અહીંયા કરવામાં આવી છે. હવે આપણે બીજો પેરેગ્રાફ છે એના તરફ જવાનો પ્રયત્ન કરીએ. જરા પહેલા પેરેગ્રાફમાં થોડું વ્યાકરણ છે એ વ્યાકરણને આપણે જોઈ લઈએ. તો પહેલી લીટીમાં પહેલું વાક્ય હતું, એમાં એક ક્રિયાપદ હતું
ભૂલોકમ અગચ્છત, મેં સંધિ છૂટી પાડી અહીંયા, અગચ્છત આગળ અ આવ્યો, પાછળ ત ખોડો, માટે આ યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. પછી એનાથી આપણે આગળ જઈએ તો છેલ્લે પહેલી લીટીમાં શ્રુતવાન આવું ક્રિયાપદ છે. જ્યારે બાળકો પાંચમો પાઠ મેં તમને ભણાવ્યો ત્યારે કર્તરીભૂત કૃદંતની વાત કરી અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો કર્તરીભૂત કૃદંત સ્ત્રીલિંગ છે, એનો ઉપયોગ પાંચમા પાઠમાં હતો. ત્યારે હું બોલ્યો હતો કે પુલ્લિંગ ક્રિયાપદો કર્તરીભૂત કૃદંતના છે, એનો 15મા પાઠમાં ઉપયોગ છે. તો બાળકો અહીંયા જે વાન પ્રત્યય આવ્યો છે એ કર્તરીભૂત કૃદંતનો છે, માટે આનો પ્રકાર પણ કર્તરીભૂત કૃદંત થાય. વાન, વતી અને તવત એ કર્તરીભૂત કૃદંતના પ્રત્યયો છે. તો એમાંનો વાન પ્રત્યય અહીંયા છે, માટે આ કર્તરીભૂત કૃદંત છે એમ આપણે સમજવું. પછી નીચેની લીટીમાં જઈએ તો જન સમૂહસ્ય એવું એક નામનું રૂપ છે. માણસોના સમૂહની ની આવ્યો પાછળ એટલે ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, માટે આ ષષ્ઠી વિભક્તિનું રૂપ થાય. બીજી રીતે જોઈએ તો અહીંયા પાછળ સ્ય છે, માટે પણ એ ષષ્ઠી વિભક્તિ થાય. પછી છે ક્રિયાપદ ગચ્છતિ, પાછળ તી આવ્યો એટલે એ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનો ક્રિયાપદ છે. વીરમતે એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. પછી આગળ જઈએ તો એની નીચેની લીટીમાં અનુભવંત આસન, એમાં આસન એવું ક્રિયાપદ આવ્યું હતું. અહીંયા અન્ન પ્રત્યય છે, માટે એ યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ છે. દૃષ્ટવા એનાથી આગળ ત્રીજી લીટીમાં ત્વા પ્રત્યય પાછળ આવ્યો એટલે આપણે સમજી ગયા છીએ સંબંધક ભૂત કૃદંતનું આ રૂપ છે. પછીની સંધિ છે અર્જુન પ્લસ અપી, વિસર્ગ સંધિ છે. એ વિસર્ગનો અહીંયા અવગ્રહ થઈ ગયો છે, ડ જેવું તમને દેખાય એ અવગ્રહ છે. પછી આગળ જઈએ તો જનાન એવો શબ્દ હતો છેલ્લે ત્રીજી લીટીમાં. જન શબ્દના રૂપમાં જનાન ક્યાં આવે તો કે દ્વિતીય વિભક્તિ બહુવચન આ રૂપ છે એનું. એની બાજુમાં સ્મરતી છે, એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. પછી છેલ્લી લીટીમાં જઈએ યોજિતવંત જ્યોતર્યો, તો બાળકો આ કર્મણીભૂત કૃદંત છે. કર્મણીભૂત કૃદંતનો મૂળ પ્રત્યય ત છે. તની બાજુમાં વિસર્ગ હોય, તની બાજુમાં મ હોય અને તની બાજુમાં આ હોય. તો એ બધા કર્મણીભૂત કૃદંતના રૂપો છે એમ તમારે સમજવું. એનાથી આગળ જઈએ તો એક વિશિષ્ટ પ્રયોગ અહીંયા આવી ગયો, આપણે અનેકવાર જોઈ લીધો છે અગાઉ. તેહી સહ, સહ એ અવ્યય છે, એની સાથે આવતો શબ્દ તૃતીયા વિભક્તિમાં મુકાય છે એવું આપણે જાણી ગયા છીએ. ઉપપદ વિભક્તિ પીડીએફ પણ તમને મોકલી દીધી છે, તમે જોઈ લીધું હશે. એમાં તેહી એ તૃતીય વિભક્તિનું રૂપ છે. શા માટે આ તૃતીયાનો શબ્દ અહીંયા આવ્યો? કારણ કે એની બાજુમાં સહ છે. સહ, સમમ, સાકમ અને સાર્ધમ આ અવ્યય છે અને એની સાથે આવતા શબ્દો છે એને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. હવે એનાથી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે અહીંયા અટકી જઈએ છીએ અને પછી જે કાંઈ આગળનો પાઠ બાકી છે, ટોટલ હજી 4 પેરેગ્રાફો બાકી છે. એ 4 પેરેગ્રાફો છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર પૂરા કરવાના પ્રયત્ન કરશું. તમે આટલું ભાષાંતર આજની તારીખમાં કમ્પ્લીટ ક્લિયર કરી લેજો. વ્યાકરણ જે તમને કંઈ પુનરાવર્તિત કરાવેલું છે એને બરાબર સમજી લેજો. બધી ગ્રામરની પીડીએફો, કાર્ડ છે, નામના રૂપો છે, સર્વનામના રૂપો છે, કૃદંત છે, વિશેષણ વિશેષ્ય છે, ઉપપદ વિભક્તિ છે, આ બધું તમને મારા તરફથી મોકલી દેવામાં આવ્યું છે. તમે એની નોટ પણ ઘણા બહેનોને ફોન કરીને પૂછ્યું તો એણે કીધું કે હા સરસ મજાની અમે ગ્રામરની નોટ બનાવી છે. તો એને તમારી પરીક્ષા માટે તમે ધ્યાનમાં લેજો અને આવું જે કંઈ આવે છે પાઠમાં ગ્રામર, એમાં થોડું એ શીખેલું ગ્રામર અને લખેલું ગ્રામર છે એ થોડું પુનરાવર્તન થતું રહીએ તમારાથી, તો
એ વસ્તુ છે એને તાજી રાખી શકાય છે. તો આજની તારીખમાં આપણે અહીંયા સુધી અટકીએ છીએ. બાકીનો પાઠ છે એ હવે પછીના વિડીયોની અંદર આપણે આગળ ચલાવવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી રજા લઉં છું. બધા વિદ્યાર્થીની બહેનો આવજો.